श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, ગોકુલ નાથ કી જય. આપણે 84 વૈષ્ણવની વાર્તાનું રસપાન કરીએ છીએ. તેમાં વાર્તા 48મી આવી છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક રામદાસ ચૌહાણ રજપૂત બુંદેલખંડવાસી તેમની વાર્તાનો ભાવ કહીએ. ભાવ પ્રકાશ. લીલામાં એ લલિતાજીની સખી છે. એમનું નામ મધુએની છે. એમના મનમાં એ રહે છે કે હું લલિતાજીની માફક બેઉ સ્વરૂપોની બીડી આરોગાઉં. ત્યારે ઠાકોરજીએ કહ્યું, આ તારો મનોરથ કોઈ કાલમાં પૂર્ણ થશે. તે વાત લલિતાજીએ સાંભળીને મધુએનીને શાપ આપ્યો કે જા તું ભૂમિ ઉપર પડ. જે તું છાની બીડી આરોગાવીશ તો હું શું કરીશ? જા ભૂમિમાં રહે. એવો ગર્વ કર્યો. પછી તેના સંસારમાં અનેક જન્મ થયા. હવે તે બુંદેલખંડમાં એક રજપૂતના ઘરે જન્મ્યા. ત્યાં વર્ષ 12ના થયા. તે રામદાસના પિતા બુંદેલખંડના રાજાનો ચાકર હતો. એક દિવસ પિતાએ કહ્યું, ચાલો રાજાથી મેળવું, કેમ કે રાજાને નિત્ય મળતા રહો તો તારી ચાકરી થઈ જશે. ત્યારે રામદાસે કહ્યું, હું રાજાની પાસે જઈશ નહીં, કેમ કે હું રાજાને સલામ નહીં કરું અને રાજાની ચાકરી પણ નહીં કરું. હું ઠાકોરજીની ચાકરી કરીશ, જેમાં જન્મ સુધરે. રાજાની ચાકરીથી શું કામ છે? એ સાંભળીને પિતાએ કહ્યું કે તને વૈરાગી કોઈ મળ્યો લાગે છે, તને ભરમાવે લાગે છે વૈરાગીએ. રાજાની ચાકરી નહીં કરે તો ખાઈશ ક્યાંથી? ત્યારે રામદાસે કહ્યું, શું આખા જગતનું પાલન રાજા કરે છે? પાલન તો શ્રી ઠાકોરજી કરે છે. તમે મૂરખ છો, તેથી એમ જાણો છો કે અમારું પાલન રાજા કરે છે. એ સાંભળીને પિતા મનમાં બહુ બળ્યા, પરંતુ એક જ છોકરો અને વહાલો ઘણો, તેથી કંઈ બોલ્યા નહીં. ઘરમાં એક મનુષ્ય રાખ્યો જેથી વૈરાગી આવવા ન પામે. કોઈ વૈરાગીની સંગતિ આ રામદાસને થઈ છે, તેથી આ એવો થયો છે. તેથી મનુષ્ય વૈરાગીનું ધ્યાન રાખવા માટે રાખ્યો. રામદાસ તો રામકૃષ્ણના જપ કરે, ન કોઈથી બોલે ન વાત કરે. આ વાત એક રજપૂતે સાંભળી. રામદાસની આ વાર્તા બધી તેણે રાજાને આગળ કહી. ત્યારે રાજાએ રામદાસના પિતાને કહ્યું કે જા તારા છોકરાને અહીં લઈ આવ. આટલો મોટો થયો તો એ મારી પાસે ન લાવ્યો. ત્યારે રામદાસના પિતાએ તે રાજાની આગળ હાથ જોડીને ડરીને કહ્યું કે મારા છોકરાને કોઈ વૈરાગીનો સંગ થયો છે, તેથી બુદ્ધિ બગડી છે. તે મને પણ ગણકારતો નથી. તેથી મેં મનુષ્ય રખવાળી માટે બેસાડ્યો છે કે જેથી કોઈ વૈરાગીને મળવા ન પામે. થોડા દિવસમાં સમજે એટલે લાવીશ. હજુ અજ્ઞાની છે. ત્યારે રાજાએ કહ્યું, સમજાવીને કાલે મારી પાસે લાવ મને, નહીં તો હું એને બોલાવીને કેદખાનામાં નાખીશ. ત્યારે કેવી રીતે ભાગશે? વળી અમે સાંભળ્યું છે કે મને સલામ નહીં કરે. તે જોવું કેમ નહીં કરે? ત્યારે રામદાસના પિતા ડરીને ઘરે આવીને રામદાસને કહે કે તું હજુએ કંઈ બગડ્યું નથી, રાજા પાસે ચાલ, નહીં તો રાજા કેદખાનામાં નાખશે. ત્યારે રામદાસે કહ્યું, તમે મને શું ડરાવો છો? ભાગ્યમાં જો કેદખાનું અને દુઃખ લખ્યું હશે તો એ પ્રાપ્ત થશે, પરંતુ એ ટળશે નહીં. હું રાજા પાસે આપમેળે ચલાવીને નહીં જાઉં. પિતા સમજાવીને થાક્યા, પણ રામદાસે માન્યું નહીં. પછી બીજા દિવસ થયો. ત્યારે રામદાસના પિતાને કહ્યું, તું બેટાને લાવ્યો નહીં, તેથી આ તારો જ દોષ છે. હવે તું ખબરદાર રહેજે, તને સમજીશ. ત્યારે રામદાસના પિતાએ ડરીને રાજાને કહ્યું, મારા ઉપર રીસ ન કરો. ઘરમાં પુત્ર છે, તેને બોલાવીને સમજાવો. મેં બહુ સમજાવ્યો, પણ એ માને નહીં. ત્યારે રાજાએ 10 મનુષ્ય બોલાવીને રામદાસને લઈ આવો એમ કહ્યું. ત્યારે મનુષ્યએ આવીને રામદાસને કહ્યું, તમને રાજા બોલાવે છે. ત્યારે રામદાસે કહ્યું, મારે રાજાનું શું કામ છે? હું આવીશ નહીં. ત્યારે મનુષ્ય રામદાસનો હાથ પકડીને બાંધીને રાજા પાસે લઈ ગયા અને જઈને બધી વાત કહી કે આ પ્રકારે બોલ્યો, મારે રાજાથી શું કામ છે? ત્યારે અમે તેને બાંધીને લાવ્યા. ત્યારે રાજાએ રામદાસને કહ્યું, તું મને સલામ નહીં કરે તો હું તને મારીશ, કેદખાને નાખીશ.
ત્યારે રામદાસે કહ્યું, તું તને પોતાને તો બચાવ, મને શું મારીશ? ત્યારે રાજાએ કહ્યું, આને કેદખાનામાં રાખો, કંઈક મારજો, ડરાવજો, ખાવાને ન આપતા, એ પ્રકારે સીધો થશે, મને સલામ કરે તેમ કરજો. પછી રામદાસને કેદખાને નાખી અનેક દુઃખ દીધા, પણ રામદાસ કંઈ બોલ્યા નહીં. આ વાત રાજાની રાણીએ સાંભળી ત્યારે કહ્યું, આ તમે શું કર્યું? 10-12 વર્ષનો છોકરો તમને સલામ ન કરે તો શું થયું? એને આટલું દુઃખ દીધું તે સારું નહીં. શું જાણીએ શું થશે? હવે આનું પરિણામ કંઈ ખરાબ આવશે. તેથી હજુએ તે બાળકને છોડી દો. એ પ્રકારે રાણીએ રાજાને સમજાવ્યો, પરંતુ રાજાએ માન્યું નહીં. ત્રીજા દિવસે અર્ધરાત્રિએ દક્ષિણથી બીજા રાજાની ફોજ આવી, તેથી સાથે લડાઈ થઈ. તે રાજાએ આ રાજાને માર્યો અને ગામ લૂંટી લીધું. રામદાસનો પિતો ક્યાંક ભાગી ગયો. બધા કેદખાનામાંથી છૂટ્યા. પછી રામદાસ બુંદેલખંડથી ચાલ્યા તે મથુરા આવ્યા. વ્રજમાં બધું જોઈ પ્રસન્ન થયા. ત્યારે વિચાર્યું કે મારો પિતા ક્યાંક આવી નીકળે તો મને લઈ જશે. તેથી ગોવર્ધનની કંદરામાં અપ્સરા કુંડ ઉપર રહ્યા. તેની અંદર આખો દિવસ બેસતા અને ભગવત નામ લેતા. રાત્રિ થાય ત્યારે વ્રજવાસીઓના ઘરેથી માગીને લાવે, જે મળે તેમાં નિર્વાહ કરે. વાર્તા પ્રસંગ 1. પછી જ્યારે આચાર્યજીએ પ્રથમ જ શ્રીનાથજીને પ્રગટ કર્યા ત્યારે કાચું નાનું મંદિર કરી તેના ઉપર ઘાસનું છાપરું બનાવીને શ્રીનાથજીને પાઠ બેસાડ્યા. ત્યારે રામદાસને શ્રી ઠાકોરજીએ જણાવ્યું કે તું આચાર્યજીનો સેવક થઈ મારી સેવા કર, કેમ કે તે લીલામાં મારી પાસે માગ્યું હતું કે લલિતાજીની સેવા મને મળે. પાનબીડીની વાત થઈ હતી ને આપણા આગળ, તેમાં ત્યારે મેં કહ્યું હતું કે કોઈ કાળમાં સિદ્ધ થશે. તે સમયે હવે તારો સેવાનો સમય આવી ગયો છે. પછી રામદાસે આવીને આચાર્યજીને દંડવત કર્યા. ત્યારે આચાર્યજીએ રામદાસની પાસે નામ નિવેદન કરાવીને કહ્યું, તમે શ્રીનાથજીની સેવા કરો. વ્રજવાસીના ઘરેથી જે કંઈ દૂધ, દહીં, અન્ન સામગ્રી આવે તે ગોવર્ધનનાથજીને ભોગ ધરી તમે નિર્વાહ કરજો. પછી શ્રી આચાર્યજીએ સદુ પાંડે, કુંમનદાસ આદિ વ્રજવાસીને કહ્યું, તમે શ્રીનાથજીને બધી રીતે સંભાળ રાખજો. તે પછી દૂધ, દહીં, માખણ, અન્ન, સીધા સામગ્રી બધા વ્રજવાસી ત્યાં દઈ જતા. રામદાસ ભોગ ધરી નિર્વાહ કરતા. પછી જ્યારે પૂરણમલને શ્રીનાથજીએ મંદિર સિદ્ધ કરવાની આજ્ઞા આપી ત્યારે પૂરણમલ આવ્યા અને મંદિર સિદ્ધ કરાવવા લાગ્યા. ત્યારે દ્રવ્ય ઘટી ગયું. ફરી કમાઈને આવી મંદિર સિદ્ધ કરાવ્યું. ત્યારે રામદાસની દેહ છૂટી અને લીલામાં પ્રાપ્ત થયા. ભાવપ્રકાશ. કેમ કે એમનો મનોરથ એકાંત સેવાનો હતો, તે એકલા સેવા કરી લીલામાં ગયા. વાર્તા પ્રસંગ 2. હવે શ્રીનાથજીનું મન વૈભવ વધારવાનું હતું. તે નવા મંદિરમાં બિરાજ્યા. ત્યારે શ્રી આચાર્યજીએ સદુ પાંડેને કહ્યું, 10-5 વ્રજવાસી સેવા કરે એવા હોય તો સેવા કરે. ત્યારે સદુ પાંડેએ કહ્યું, મહારાજ, વ્રજવાસીથી સેવા નહીં બને, કારણ તેમને ઘરનું કામ હોય. ત્યારે શ્રી આચાર્યજીએ રાધાકુંડથી બંગાળીઓને બોલાવી રુદ્રકુંડ ઉપર એક મળી એમને કરાવી દીધી અને શ્રીનાથજીની સેવા બંગાળીઓને સોંપી. કૃષ્ણદાસ અધિકારીને અને શ્રીનાથજીની સેવા સોંપી. પછી કૃષ્ણદાસ અધિકારીએ બંગાળીને કાઢ્યા. રામદાસ સાચોરા બ્રાહ્મણે મુખ્ય ભીતરિયા કર્યા. તે બધું કૃષ્ણદાસની વાર્તામાં આવી ગયું છે. તે વ્રજવાસી બધા પહેલાં શ્રીનાથજીને દેવદમન કહેતા, પછી ગાયો ભેટ થઈ ત્યારે ગોપાલ નામ કહેવા લાગ્યા. પછી આચાર્યજીએ શ્રી ગોવર્ધન નામ ધર્યું. એ પ્રકારે રામદાસે ભારપૂર્વક સેવા કરી છે. એ માનસી સેવામાં મગ્ન રહેતા. તે રામદાસ એવા ટેકના કૃપાપાત્ર વૈષ્ણવ હતા. તેમની વાર્તા ક્યાં સુધી કહીએ? વાર્તા 48મી કૃષ્ણાર્પણ. આવતીકાલે રામાનંદ પંડિતની જોઈશું 49મી. જય શ્રી ગોખલેશ.